ભાવનગરના એક પરિવારને હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં અકસ્માત નડ્યો છે। 5 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે। આ ઘટના બાદ ભાવનગરમાં શોકની લાગણી જન્મી છે। ત્યારે શું કહી રહ્યા છે સિંધી સમાજના આગેવાનો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગરના એક પરિવારનો માળો વિખેરાયો છે। એક સાથે 5 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા બાદ સમગ્ર ભાવનગરમાં શોકની લાગણી જન્મી છે। એ ઘટનામાં ભાવનગરમાં સિંધી સમાજનો એક પરિવાર છે, તે હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યો છે। મોજ માણવા માટે પોતાના પરિવાર સાથે 9 જેટલા સભ્યો છે તે કુલ્લુ મનાલી જઈ રહ્યા હતા। આ દરમિયાન તેમની કાર છે તે કુલ્લુ મનાલી જતા સમય રસ્તામાં ખીણમાં ખાબકી ગઈ, જેમાં આ ઘટનામાં ખીણમાં ખાબકતાની સાથે જ 5 લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજી ગયા, ત્યારે 4 લોકોને હેમખેમ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા। આ સમગ્ર ઘટનામાં જે 5 લોકોના મૃત્યુ નિપજ્યા છે જેમાં આ 5 નામ સામે આવી રહ્યા છે। તેમાં લલિતભાઈ ફતનાની, સોનિયાબેન લલિતભાઈ ફતનાની, પ્રિયંકભાઈ ભોપાણી, કાજલબેન ભોપાણી, દિવ્યાંશુ ભોપાણી, આ 5 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે। આ ઘટનાના પગલે હવે મૃતક પરિવારજનોના ઘરે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। ત્યારે શું કહી રહ્યા છે સિંધી સમાજના આગેવાનો, તેમને સાંભળો। મારું નામ ભરતકુમાર પરશુરામ વાધવાણી, સિંધી જનરલ પંચાયત મહામંત્રી। આજે આપણા સિંધી સમાજના જે છે તે મળવા ગયા હતા, એક દુઃખદ ઘટના બની છે, શું છે? અમારા સિંધી સમાજના 9 વ્યક્તિઓ પ્રવાસ કરવા માટે મનાલી ખાતે ગયા હતા। ત્યાં એક દુઃખદ એક્સિડન્ટ બન્યું છે, જેમાં કારમાં 9 જણા સવાર હતા। તેઓમાંથી 5 જણાનું દુઃખદ અવસાન થયેલ છે અને 4 વ્યક્તિઓ અત્યારે સારવાર હેઠળ છે। તંત્ર દ્વારા તંત્રે શું કાર્યવાહી? કેબિનેટ મંત્રી અને અમારા લોકલાડીલા સાંસદ શ્રી નીમુબેન બાંભણિયા સાથે સમાજ સાથે સતત સંપર્કમાં છે અને તેઓની પૂર્ણ મદદરૂપ બની રહ્યા છે। અને ત્યાંની જે પણ વ્યવસ્થા છે તેમના કાર્યકર્તાઓ દ્વારા ત્યાં અમારા સમાજના 4 જણા જે ગયેલ છે એમની સાથે સતત સંપર્ક કરીને તંત્રની સાથે રહીને ત્યાં અમને મદદરૂપ થયેલા છે। કેટલા લોકોની બચાવ કામગીરી થઈ છે, કેટલા લોકોના મૃત્યુ પામ્યા છે? 5 જણાની દુઃખદ અવસાન થયેલ છે અને 4 જણા અત્યારે સારવાર હેઠળ છે। શું સંદેશ આપશો? હું સિંધી સમાજ અત્યારે હાલમાં આ દુઃખદ ઘટનાથી પરિવારજનો સાથે એક સતત ઊભા છે। એમના દુઃખમાં અમે બધા સહભાગી બન્યા છીએ અત્યારે હાલે। અને હું ખાસ આભાર વ્યક્ત કરીશ આપણા કેબિનેટ મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા બેનનો। મારું નામ મુકેશભાઈ મોહનલાલ સુગન છે। આ જે કોઈ દુઃખદ ઘટના બની છે એ મારા વેવાઈ થાય છે। લલિતભાઈ તેમજ તેમના ઘરના સોનાબેન, તેમના સંત મયંકભાઈ, તેમના ઘરવાળા ફોરમબેન, તેના જમાઈ પ્રિયાંકભાઈ તેમજ કાજલબેન અને તેના 2 બાળકો, આ બધા 9 જણ ફરવા ગયેલા અને ત્યાંથી મનાલીથી ડેલહાઉસી જતા તે લોકોને રસ્તામાં અકસ્માત થતા બસ વાહન ખાઈમાં ખાબકતા તે લોકો આમાંથી 5 જણનું દુઃખદ અવસાન થયેલ છે, જેમાં લલિતભાઈ, સોનાબેન તેમજ તેના જમાઈ પ્રિયાંકભાઈ, કાજલબેન અને એમનું એક બાળક જે દુઃખદ અવસાન થયેલ છે। બાકી બધા 4 જણ જે બચી ગયેલ, તેમાં મયંકભાઈ, લલિતભાઈના સન, તેમાં પુત્રવધુ ફોરમબેન અને એનું બાળક તેમજ પ્રિયાંકભાઈનું એક બાળક એ બચી ગયેલ છે અને તે તમામ દવાખાનાની મનાલીના દવાખાનામાં સારવારમાં છે અને તંત્ર તરફથી અમને ખૂબ જ સપોર્ટ મળેલ છે। અમારા સિંધી સમાજના બધા વડીલ આગેવાનો બધા અમને ખૂબ જ મદદરૂપ થયા છે અને બધા અમારી સાથે ઊભા છે। અમારા આવા દુઃખદ સમયે અમને બહુ હિંમત આપી છે। ખૂબ ખૂબ આભાર। આપણે સાંભળ્યા હતા સિંધી સમાજના આગેવાનો જે રીતે પરિવારનો માળો વિખેરાયો છે, તેમાં આ ઘટના બાદ હવે જે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમના મૃતદેહને ભાવનગર વતન લાવવા માટેના પ્રયાસો છે તે સરકારે શરૂ કર્યા છે। બીજી તરફ જે ઇજાગ્રસ્ત લોકો છે તેમને સારવાર છે તે મળી રહે તે માટેનું પણ આશ્વાસન ત્યાંની સરકાર દ્વારા આપવામાં આવ્યું છે। આના જ કારણે હવે આ બાબતને લઈને જે ઘટના બની છે તેના કારણે શોકનું મોજું ફરી વળ્યું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।